જાતિવાદનો હલબલાવી દેતો કિસ્સો, મર્યા પછી પણ નથી જતો જાતિનો થપ્પો, મૃતકને જાતિના આધાર પર ન મળ્યું સ્મશાન, પોતાના જ ખેતરમાં કરવી પડી અંતિમ વિધિ. પંચમહાલના ઘોઘંબા તાલુકામાં મોતનો મલાજો જળવાયો નથી. મૃતક મહિલાનો પતિ અંતિમ વિધિ માટે જગ્યા શોધતો રહ્યો, પરંતુ કોઈએ ન આપી સ્મશાનની જગ્યા. ખેતર में પછી આ ગામના લોકો ના પડે, પછી અમારી રીતે ખેતરના છેડે કરી, એટલે તમારા કે જૂના મસાનને લઈ જાય એમ. પછી ચંદ્રનગર વાળા ના પડતેલા, મોડિયા ના પડતા કે તમારે દર વખત અહીં કાઢો એમ, ગામ લોકો ના પડતે. જગ્યા અમારે કલેક્ટર સાહેબ જોડે બધી અમારે વાત ચર્ચા થઈ ગઈ અને અમે આજે એને જગ્યા નક્કી કરવામાં આવશે તો એમની જગ્યા આપવાની નક્કી કરી દેવામાં આવશે. બરાબર. એ લોકો પહેલા ચેલાવાળા ગામમાં લઈ જતા હતા, એ લોકો ત્યાં નજીક ઘરોમાં લઈ દીધા અને એ લોકોને દૂર પડતું હતું, એટલે જગ્યા નવી બનાવવાની કરી માંગણી. એટલે તાત્કાલિક મરણ થયું એટલે જગ્યા ગામ લોકો તો કહેવું પડે ને કે આ જગ્યા આપણે ફાળવીએ તો સ્મશાન આપણે બનાવીએ, પણ રોડ નજીક એ લોકો બનાવે એટલે ગામ લોકો ના પાડી. વિવાદ તો કોઈ જાતનો નથી, પણ એમાં એવું છે કે જે બેનનો એક્સપાયર થઈ ગયો પ્રસૂતિ દરમિયાન, એમને અંતિમ ક્રિયા માટે અહીંથી કંકોળાકોથી ચીલાવાળા લગભગ 7 થી 8 કિલોમીટર થાય, ફરીને જવું પડે. એટલે એ લોકો તે વખતે વર્ષોથી ત્યાં જ વિધિ કરતા હતા, રાઠવા સમાજ અને નાયક સમાજ. પણ હવે ત્યાંના જે સ્મશાન જે જગ્યા પર છે ત્યાં આજુબાજુ મકાનો બની ગયા છે અને ત્યાં સ્મશાન તો ઓલરેડી છે કે નહીં ખબર નથી, પણ પગદંડી રસ્તો હતો ખેતરાળું. હવે ખેતરોમાં મકાન બનાવી દીધા છે એટલે ખેતર માલિકો એકબીજાને જવા નહીં દેતા, બીજા ગામવાળાને નહીં. અમારા ગામવાળા હોય તો વસ્તુ અલગ છે એવું કરીને કંઈ. એટલે આ લોકો એવું કીધું કે અમુન તો ના પાડી છે તો અમે અહીંયા વિધિ કરીએ. એટલે ગામવાળાને પૂછ્યું કંઈ કે હશે કે આવું થયું છે એમ, તો ગામવાળાએ કીધું કે ભાઈ પેલું નવું સ્મશાન બનેલું છે ત્યાં તમે અંતિમ વિધિ કરી દેજો, વાંધો નહીં એમ. પણ આ લોકોએ પહેલાં મેઇન રસ્તા પર જે માતાજીનું મંદિર છે ત્યાં આગળ કંઈક તૈયારી કરી હતી. એટલે ગામવાળાએ વિરોધ કર્યો કે આવી રીતના મંદિરની સામે તમે વિધિ કરશો નહીં એમ. એટલે આ લોકોએ તાત્કાલિક પછી એમના ઘરની પાછળ જે છેડો હતો ત્યાં વિધિ કરી દીધી. કે આમનું જૂનું સ્મશાન છે ચેલાવાડાની અંદર 7 કિલોમીટર દૂર સ્મશાન છે એમનું, અને સ્મશાન જતાં પહેલાં એમને 3 ગામ પસાર કરવા પડે, ચંદ્રનગર, મોવાડી અને ચેલાવાડા. જે તે સમયના વસ્તી ધોરણના આધારે લોકો ખેતરમાં વસવાટ નહોતા કરતા, અને આજે વસ્તી ધોરણ વધવાના કારણે લોકો ખેતરમાં ઘર બાંધી વસવાટ કરે અને અવારનવાર આવા પ્રસંગો બનતા હોય છે. અને બનવાના કારણે કેટલાક લોકોને કેવું કે હવે તમે તમારા પંચાયતમાં સ્મશાન ઘર માગણી કરો અને ઠરાવ કરાવીને તો સ્મશાન મંજૂરી કરાવો તો બહુ સારું. એટલે ગ્રામજનોને અમે પૂછપરછ કરી કે આ લોકો નવું સ્મશાન મળવું જોઈએ. એટલે આ લોકોને કંઈક વાંધો નહીં કે તમને તમારા આપણા ગામમાં સ્મશાન મળી જશે. અને એ લોકો આગેવાનોએ ગામની સ્મશાનની જગ્યા પણ આપી, જગ્યાએ પેલા લાકડો પણ નાખ્યો, બધી વાતો રહેવાચી છે. પણ અચાનક પાછા કોઈ આગેવાનોનું મત અંદર એવું થાય કે સ્મશાન કરવું એટલે વિધિ વિધાન કરવું પડે. વિધિ વિધાન કર્યા વગર સ્મશાન બનાવાય નહીં. આ સામાજિક વિચારધારા છે. એટલે એ વિચારધારાના કારણે ગ્રામજનોએ કહ્યું કે તમને સ્મશાન ઘર મળી જશે, પણ અત્યારે નહીં. મૃતકનું શબ વધુ બગડી રહ્યું હતું, પરંતુ ગ્રામજનો પોતાની વાત પર અડગ રહ્યા. વિધિ વિધાન થાય તે પછી જગ્યા આપવા વાત કરી. શું આજે પણ ગામડામાં છે જાતિવાદનું ઝેર? જરૂરત સમયે જ સ્મશાન આપવામાં શું હતી મુશ્કેલી? શું દરેક સમાજ માટે એક સ્મશાન ન બનાવી શકાય? સ્મશાનમાં પણ કેમ કરવામાં આવે છે ભેદભાવ? હાલ તો ગામના એ લોકો જેણે જગ્યા માટે ના પાડી હતી તેના પર લોકો થૂથું કરી રહ્યા છે. કહી રહ્યા છે કે જીવતા જીવતો શાંતિ ન આપી, પણ મર્યા પછી પણ શબને રખડાવવા મજબૂર કર્યું. સંવાદદાતા જયેન્દ્ર ભોઈનો અહેવાલ, ગુજરાત તક, પંચમહાલ.